જ્યારે પણ આપણે ઇતિહાસ શબ્દ સાંભળીએ એટલે તરત જ શું યાદ આવે? મોટાભાગે તો રાજા મહારાજા, એમના યુદ્ધો અને એવી બધી તારીખો જે ક્યારેય યાદ નથી રહેતી. પણ સાચું કહું તો ઇતિહાસ આના કરતાં ઘણો વધારે છે. એ તો સમયનો એક વિશાળ મહાસાગર છે, જેમાં આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખના મોતી છુપાયેલા છે. તો ચાલો આજે આપણે એમાં જ એક ડૂબકી મારીએ અને જોઈએ કે ભૂતકાળનો આ અરીસો આપણને ભવિષ્યનો રસ્તો કેવી રીતે બતાવી શકે છે. ચાલો ને, 1 મિનિટ માટે વિચારીએ. આપણે જે ભાષા બોલીએ છીએ, જે તહેવારો ઉજવીએ છીએ, જે ટેકનોલોજી વાપરીએ છીએ, આ બધું ક્યાંથી આવ્યું? આપણું આજનું જે અસ્તિત્વ છે ને, એ હજારો વર્ષોની એક લાંબી, ન દેખાતી યાત્રાનું પરિણામ છે. અને આ સવાલના મૂળમાં જ આપણી જાતને સમજવાની ચાવી છુપાયેલી છે. અને એ લાંબી યાત્રાનું નામ, એ સવાલનો જવાબ બસ એક જ શબ્દમાં છે: ઇતિહાસ. એ ખાલી ભૂતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી, પણ એ તો માનવ સભ્યતાના વિકાસની એક જીવંત ગાથા છે જે આપણને વર્તમાન સુધી લઈ આવી છે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ ઇતિહાસ છે શું, એની સાચી વ્યાખ્યા શું હોઈ શકે. શું એ ખાલી વાર્તાઓ છે કે પછી કોઈ નક્કર હકીકત? અને સૌથી મજાની વાત તો એના નામમાં જ છે. ઇતિહાસ શબ્દ સંસ્કૃતના 3 શબ્દો પરથી બન્યો છે: ઇતિ પ્લસ હ પ્લસ આસ, જેનો મતલબ થાય છે ખરેખર, ચોક્કસપણે આવું જ બન્યું હતું. અહીં ચોક્કસપણે શબ્દ ખૂબ જ અગત્યનો છે. એ જ તો ઇતિહાસને દંતકથાઓ અને કલ્પનાઓથી અલગ પાડે છે. ઇતિહાસ એટલે પુરાવા પર આધારિત સત્ય. એટલે કે એકદમ પ્રોફેશનલ ભાષામાં કહીએ તો ઇતિહાસ એટલે માનવજાતના ભૂતકાળના અનુભવો, સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓની એક તાર્કિક, એટલે કે કારણો સાથે અને કાળક્રમિત, એટલે કે સમય પ્રમાણે ગોઠવેલી વાત. ટૂંકમાં કારણો અને પુરાવા સાથે કહેવાયેલી એક સાચી વાર્તા. પણ જુઓ, ઇતિહાસ કોઈ બંધ ચોપડી નથી. મહાન ઇતિહાસકાર ઈએચકારે કહ્યું હતું કે ઇતિહાસ એ વર્તમાન અને ભૂતકાળ વચ્ચેનો એક ક્યારે ન અટકતો સંવાદ છે. આનો સીધો મતલબ એ છે કે આપણે આપણા આજના સવાલો લઈને ભૂતકાળને જોઈએ છીએ. અને જેમ જેમ આપણું વર્તમાન બદલાય છે ને, એમ ભૂતકાળને જોવાની આપણી દૃષ્ટિ પણ બદલાય છે. તો સવાલ એ થાય કે આ ભૂતકાળને વ્યવસ્થિત રીતે નોંધીને આપણી સામે મૂકવાની શરૂઆત કરી કોણે? ચલો એ લોકોને મળીએ જેમણે ઇતિહાસને એક વિષય તરીકે સ્થાપિત કર્યો. આ ભવ્ય ગાથા આપણી સામે રજૂ કરે છે ઇતિહાસકારો. એ લોકો છે ને સમયના જાસૂસ જેવા હોય છે, જે પુરાવાઓને નાના નાના ટુકડાઓ જોડીને ભૂતકાળનું એક મોટું અને સાચું ચિત્ર તૈયાર કરે છે. એમનું કામ ખાલી શું થયું એ કહેવાનું નથી, પણ એવું કેમ થયું અને એના પરિણામો શું આવ્યા એ સમજાવવાનું પણ છે. જો દુનિયાની વાત કરીએ તો ગ્રીક વિદ્વાન હેરોડોટસને ઇતિહાસના પિતામહ માનવામાં આવે છે. એમણે જ પહેલીવાર ઘટનાઓ પાછળ દેવી દેવતાઓના બદલે માણસોના નિર્ણયોને કારણભૂત ગણ્યા. અને જો ભારતની વાત કરીએ તો કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણને ભારતના પ્રથમ પ્રમાણભૂત ઇતિહાસકાર ગણવામાં આવે છે. એમણે લખેલી રાજતરંગિણી એ ખાલી રાજાઓના વખાણ નથી, પણ પુરાવા સાથે લખાયેલો એક વિવેચનાત્મક ગ્રંથ છે. સારું, તો એ તો થઈ જૂના જમાનાની વાત. આજે ભૂતકાળના રહસ્યોને કઈ રીતે ખોદી કાઢવામાં આવે છે, ચાલો એ જોઈએ. આજે આ કામમાં 2 હીરો છે: પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. પુરાતત્વશાસ્ત્રીઓ જમીનમાંથી પુરાવા શોધી કાઢે છે અને ઇતિહાસકારો એ પુરાવાઓને એક વાર્તામાં ફેરવે છે. એક શોધે છે કે શું મળ્યું, તો બીજો સમજાવે છે કે એ શા માટે મળ્યું અને એનું મહત્વ શું છે. આ શોધખોળના મુખ્ય સાધનો છે ખોદકામમાંથી મળેલા અવશેષો, જે તે સમયના જીવનની ઝલક આપે છે. જૂના સિક્કા, જે ખાલી પૈસા નહોતા પણ એ સમયની આખી ઇકોનોમી અને કળા બતાવતા હતા. શિલાલેખો, એટલે કે પથ્થર પર કોતરેલો ઇતિહાસ. અને હસ્તપ્રતો, જેમાં જ્ઞાન અને સાહિત્યનો ખજાનો છુપાયેલો છે. આ દરેક વસ્તુ ભૂતકાળનું એક ટાઈમ કેપ્સ્યુલ છે. આખી પ્રોસેસ છે ને 3 સ્ટેપમાં થાય છે. પહેલું, ઉત્ખનન, એટલે કે જમીનમાંથી પુરાવા શોધવા. બીજું, વિશ્લેષણ, એટલે કે એ પુરાવાઓનું સાયન્ટિફિક સ્ટડી કરીને એની ઉંમર અને મહત્વ જાણવું. અને છેલ્લે અર્થઘટન, એટલે કે બધા ટુકડાઓને જોડીને ભૂતકાળની એક સુસંગત વાર્તા બનાવી. ઓકે, તો આપણે સમજી લીધું કે ઇતિહાસ શું છે, કેવી રીતે લખાય છે. પણ આ બધાથી આપણને શું લેવા દેવા? આપણે શું કામ આ જૂની વાતો જાણવી જોઈએ? આ સૌથી મોટો સવાલ છે. અને આ સવાલ છે ને ખાલી સ્કૂલની પરીક્ષા માટે નથી. આ સવાલ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે.
શું ભૂતકાળના અનુભવો જાણ્યા વગર આપણે વર્તમાનને બરાબર સમજી શકીએ કે પછી ભવિષ્ય માટે સારા નિર્ણયો લઈ શકીએ? તો આનો જવાબ બહુ સ્પષ્ટ છે. ઇતિહાસ આપણને આપણી ઓળખ આપે છે. આપણને કહે છે કે આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ. એ ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખવાની તક આપે છે, જેથી આપણે એ ફરીથી ન કરીએ. અને આ જ જ્ઞાનના આધારે આપણે એક વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ. કારણ કે સીધી વાત છે, જે સમાજ પોતાનો ભૂતકાળ ભૂલી જાય ને એ પોતાનું ભવિષ્ય પણ ખોઈ બેસે છે. અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ઇતિહાસ એ સમયની એક એવી ડાયરી છે જેમાં માણસ જાતની જીત અને હાર બંને નિખાલસતાથી લખાયેલી છે. એ આપણી તાકાત અને આપણી નબળાઈઓનો હિસાબ છે. આ ડાયરી આપણા સૌ માટે ખુલ્લી છે. સવાલ એ નથી કે તેમાં શું લખ્યું છે. સવાલ એ છે કે તેમાંથી શીખીને આપણે આવતીકાલનું પાનું કેવું લખીશું.